હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુલકંદ આઈસ્ક્રીમ. આ આઈસ્ક્રીમ કોઈ પણ ઘરે બનાવી શકે છે અને ખૂબ જ ક્રીમી અને ટેસ્ટી બને છે. આ આઈસ્ક્રીમ ઘરે બનાવેલા ગુલકંદમાંથી બનાવેલો છે. આ ગુલકંદની રેસીપી હું મારી ચેનલમાં શેર કરીશ. તો પહેલાં મિક્સર જારમાં 1 કપ દૂધ એડ કરી, અડધો કપ કન્ડેન્સ મિલ્ક, અડધો કપ ક્રીમ એડ કરીશું. જો તમે ઘરની મલાઈ હોય તે પણ એડ કરી શકો છો. અડધો કપ ડ્રાય ફ્રૂટ્સ, અડધો કપ મિલ્ક પાવડર, બે સ્પૂન ગુલકંદ એડ કરી, એક સ્પૂન રોઝ સિરપ એડ કરી તેને બ્લેન્ડ કરી લઈશું. એને 5 થી 6 મિનિટ સુધી બ્લેન્ડ થવા દઈશું. બ્લેન્ડ થઈ ગયું છે. તો હવે આ મિશ્રણને એરટાઈટ ડબ્બામાં ભરી લઈશું. હવે આ રીતે ગુલાબની પાંદડી ગોઠવી તેને 8 થી 10 કલાક ફ્રીઝ કરી લેવું. હવે આઈસ્ક્રીમ સરસ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો સરસ ક્રીમી આઈસ્ક્રીમ બન્યો છે. હવે તેને કપમાં એડ કરી ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરીશું. તૈયાર છે ગુલકંદ આઈસ્ક્રીમ.